કરશનભાઈ તો ઉપડ્યા હો. અરે પૈસા તો ઉપડ્યા હો. એટલે શાકભાજી લઈ આવતો વાર બહેરું કે હાલ શાકભાજી લઈ આવો. હાલ ખેતરમાં આવ્યો ને હાલ શાકભાજી લેવા આવ્યો ભાવ. તે ગલ્લો છે ગમો ગમો ઈ જ્યાં કરતા પેલા મુખીના ખેતરમાં ઘેર બધું વાયેલું બધું ખાસ બધી શાકભાજી વાવી. મૂકી ઓહો સાહેબ આપણે મૂકી ઓહો મુખીને ખેતરમાં ઉલોટ વાવી બધી શાકભાજી. હું આવ્યું એ જો ડેટી વાવી ગોટા વાયા પાછા રીંગણ વાયો હી. ઓહો આપણે પેલો કાળેંગરો વાયો હી. કાકડી વાવીએ કાકડી દૂધી બધું છે. કાકડીનું શાક વાપર્યું યાર તે ડોસી બધું છે. ફાઇનલ ફાઇનલ હું 15 જણ લીવ થઈ આવ્યો છું. મૂકી તો આપણને હાલ યાર એવું કશું ખાલી કહું કે આટલું મારે જોવો એક જોવો તો 10 ગણું હાલતી તો હેરો ત્યાં જીએ લેવા. તમે તો કહે એટલે હું તો જતો તો ગોમ હોમ એવું ફાઇનલ મૂકી ખેતર મૂકીનો આરામ છે ને પણ ઓહો આરામે છે ને ખેતરમાં આરામ જવાનું. હા બરોબર આરામ જવાનું. ઓ મૂકી ના હાલો હાલ આપણને તો હાલ યાર ના હેરો હેરો કારની પત્તા ફાડી નાખું ના હાલો તો આજે તો જઈશ જોવું છું રોજ ચોરી જઈશ આ કાકડી બાકડી આ જોજે આ થોડી કાચું હોય નેનું છે તોડીને ફેંકી દીધું હોય તું આજ તો છોડવા જ નહીં યાર આખો દાડો જવું નહીં ઘેર અને આજ તો રવિવાર એટલે અપ્પાએ કર્યો એટલે ખાવાની ટેન્શન નહીં આમ ખાવા જવું ને એટલે આવી જાય શિખર વાળામાં વાટા હંતાઈ રાહ જોઈને પહેરી રહ્યા છું હું ઘેર જવું એની અરે આવાજ આજ તો સ્પેશિયલ ધોકો તૈયાર કરીને રાખ્યો. નહીં ભાગાયો આ બધે એમ આજ તો કોઈ માગવા આવે ને તો ના પાડ દેવી જોઉં શું કોણ આવા માગવા ભાગવા શું કરો? એ શું કરવા આવ્યો તું ભાઈ? આ તો ખાલી મોટો મારવા. અલે તમે કાકડી વાવી લ્યો હા ગવારના બહાર જબરી વાવીએ તમે તો વાઈએ જ કઈ માં શું છે ખવડાવ કતોરી આમ જવાન કર હેડવાન કર ધોકો જોયો ખવડાવ કર કોક ગાળો આવીએ મેં તમે તો ના પાડી જઈએ આવું કરવાનું. આ તું બોલે છે એના પરથી મને એવું લાગે કે રોજ બપોરે તું જ ચોરી જતો હું આવતો છું. આપણે પૂછ્યા વગર કોઈનું ખાતા જ નહીં. આ તું બોલે છે એના પરથી એવું જ લાગે મને. ના આપણે પૂછ્યા વગર કોઈનું નહીં ખાતા. આ જવાન કરે કશું ના ના એ ખવડાવ આવું ના કોઈ ના મળે આવું એ આકાના કમળા હાલવા મંડો એ મળે હેડમ ખવડાવ કશું નહીં હાલવાનું પેચલ હોય રાખવા બે એમ ખવડાવ જવાન કરો ગોજી જા તું હેડ ખવડાવવાની કાકડી જોઈ બે ના આ ધોકો જોયો ને કર અબે યાર એક તો કાઢ્યો થોડી વાર આડો તો પડું હું જોયું જાગી રહું છું. હાય ધોકો આખો મેલવા દે હમણાં કોઈ ખાવા ફટ દઈને જાગતો પાવો. જાઓ જાગું હું એટલે પૈસા હા કાચું ક્યાં શાકભાજી ના પાવો મૂકી તો હુઈ જાય હુઈ જા હા એટલે મૂકી હુઈ જા હું જ આપણે એવું ખાલી બોલ્યા વગર લેવાનું લઈ જવાના. એટલે બોલ્યા વગર ના લેવાય ચમ પૂછ્યા વગર ના લેવાય આપણે પૂછવું પડે હુઈ જા ને જક્ષર નહીં લેવા દઈ. એવું બહુ ઓહો અમે લઈ જઈએ તો કીધા વગર લઈ જઈએ લે, લે, લે. લેવાય ના દે અડવાય નહીં દે એટલે જ બોલો ને બોલ્યા વગર. મરચો લઈ લે પેલો મારો છે આ રહ્યો દાળમાં વઘાર કરો મરચો લઈ લે આ રહ્યો અરે આ તો જો કાકડી હારી આવી હોય કણ ઉઠાઈ લ્યો હે ઉઠાઈ લ્યો કાકડી બાકડી હારું હે આવું આવ્યું બીજું તો કશે છો બીજો મરચો ને એવું ડેટી બેટી લઈ લે ડેટી આપણે ડેટી આવી કાશી બધી લઈ લે કે ના એ તો નહીં લેવાની હા પેલો ગવારે આવ્યો હોય પેલો ગવાર જો ગવાની શેકો જેવી આવી જોતો ખરા હા જબ્બર વાળી કરી હે હોય આવી શીખવાડી ગવાય લેવી તમારે ઓ ગવાર માર શાક થઈ જાય કે તાર બપોરે યાર હે બિલકુલ થઈને લઈ લાવ મરચો લાવ લ્યો આ દાળમાં વઘારવા હા હા ઘરો લ્યા શું કીધું મેં કદી ખબર નહીં પડી આ ગવાય કોઈ આવી તો નહીં ને આ ગવાય લે અલ્યા આ ચોરો તો એ જ છે. આ ગવાય લે ઓહો અરે હે અરે પૂછી આવ્યા તમે અંદર મારો હું લે પણ આપું કાકડી લીધી પૂછવા આવ્યા હતા કોઈને તો પણ અરે કે આ તો મૂકી બાપા રે
અલે પણ હું પૂછી છે કરાયા તમે અંદર અલે આના પૂછીને આવ્યા છીએ ને. તો એ આ ખેતરી નું હે પણ આને કે તો ઊંઘ્યા તો કીધેલું કોણ લાયા રે તું તમે આય હુઈ જતા અમે તો કીધું હેરામ તારી એક લાઈન નીકળી તે જઈએ. હુઈ ગયો તે લઈને નીકળે અરે રોજ તું પૈસા- ચોરી જોઈશું તું કેતો કીધેલું હોય ઓહો જો દોડો દોડો લે આ અલે આ કાકડી અલે મુખે અલે આ તો ખરા. પકડો લે આ કેટલું ચોરી જાય અરે પકડ્યા મજા આવી ગઈ હો હાલવાની બરોબરની આ વખત તૈયાર હતો પેલભાજ હતો મરચો બરચો બધું લઈ જાય હોયથી બધું ચોરી જાય હવે પકડવાના ખરા વળીને પાછા આવું નહીં કદી આજનો અપ્પા કરેલો મારા પમમાં લાગી ગયો હા થાક લાગ્યો એટલે પૈસા હા તને શરમ આવે કેમ આ બયા ખોખરા કરાવી દીધા તે મારા અરે તને ખબર પડે હું ત્રણ દાડાથી લઈ જાઉં છું તે આજુથી ખબર નહીં પડે પણ તમે ઉતાવળ બોલ્યા ને એટલે ઓછો પડે અલે હું બોલે બયા ખોખરા કહી નાખ્યા મારા તમારે તો મને માર પડે આ તો બધા દાડા હરખું હાટું વળી ગયું મારે તો હું તને કહેતો એટલે પૂછ્યા વગર ના લઈએ પણ હુઈ ગયા તા મૂકી દો આ તો અમુક હુઈ જાય એટલે હું એટલે શું કરવા? આ બૈરા લાલ કરાવી દીધા તી મનાઈ પડે ને તમારા લઈને તો તારે હું તારા ગતવા ના આવ્યો નક્કી કર્યું પણ મારા માં કીધું મેર પડી જશે લઈને નીકળી જઈએ બોલે ઘેર જા ભાઈ. પણ તમે વાતો વળી જાય ને એટલે હાર તો હોય તો હું એક ઘેર છું હો હા આવતો ના તો મળતો ના હો બો હા ના ગામમાં આવો તો મળશું બોલ તો કે જી આવ્યો તમે ઓકા ઢેર થઈ ગયા એટલે લાગે ને તો મુખી જોડે મોકલવો પડશે હા પફર હા પેલા મુખી નહીં વાહ એ મા પ્રસાદ વેક હું હાલ લઈને આવ્યો ચોખાજી નો ચોખ્ખાજીનો મા પ્રસાદ એવું અને કાકડી વાઈ છે એટલે ચેવી પડી છે ના હોય કાકડી આલ એક એક ડંકો કાકડી હા જા તાર ખાવી હતો હા જવું તા હું તું પોક અને નકર વેકાઈ જાય તો પછી તું રહી જઈએ જા જલ્દી સારું જલ્દી દો હા આ તો કાકડી માં પડશે મજા હા मुझे पीले का शौक नहीं पीता हो गम भुलाने को आज मुगे ની કાકડી જઈ મુગે જયરામજી કે લ્યા દારૂડિયો તો નહીં આવ્યો લ્યા કયું કરવા આવ્યો તમે કોક મહાપ્રસાદ વેકો તને કરે મોકલ્યો હોય પેલો કરશો ને ઓમ કરતો જતો તો એટલે તને ખબર નહીં પડતી મા પ્રસાદ એટલે શું કહેવાય અલે એ તો કે ચોખ્ખાજી નો મળો એમ કેતો તો મન તો એટલે તું મા પ્રસાદ ખાવા આવ્યો તાણ હા વાટકી લેતો જલ્દી આવો તમે જીએ ખાઈ વાટકી મારા હાલવાની મને હા. ઓવા બે પછી ખવડાવું હું તને હમણાં શું કરવા આવ્યો તે ભાઈ અને આ પીધો હું લેવા આટલો બધો આપડે તો આદત હતી પીવાની તમને ખબર નહીં ઘેર બનાવીને ખો મા પ્રસાદ આ તો પેલો કરસર કે વેચતો હતો કે બુકિંગ ઘેર સારું પણ બનાવ્યો ચોખ્ખાજી નો સ્પેશિયલ દુકાનો બનાવ્યો તો એને પૂછવું તું ને તારા હા દુકાનો માં પ્રસાદ મુકી હા હવે ઉભા હું બેહું ખાટલામ આમ સોની માની ઉભી રહે રકમ પડશે મા પ્રસાદ ખવડાવો હમણાં લે આ તો બસ થઈને બેસી ગયા આમાં શું કરવાનું હોવાનું બાપર છે લાવો કે દેડો એ પૂછ્યું તું હાનો મા પ્રસાદ હતો ચમ તો આ દુકાનોમાં પ્રસાદ ખવડાવે છે એને ખબર છે તને તો કાલે આ હવે આ મારું ખેતર આવી છે ને હા. હવે કાકડી ને બધું ચોરવા આવ્યા હતા એ એકલો નતો બે જણા હતા બેવાને માં પ્રસાદ ખવડાવે છે ટમાટા ચોખ્ખાજી નો કરસર ને કરો હા, એટલે તારે ખાવો હોય તો ઉભો રહે નકર હું તને આલુ હેડ ચોખ્ખાજી નો તો રવા દે પણ કાકડી બાકડી હોય તો હાલો આ પણ દુકાનો છે ખાવો છે હા એકાદી કાકડી હોય તો હાલો માં પ્રસાદ ખાવો છે એ ઘેર માં પ્રસાદ ખાવો છે માં પ્રસાદ તો હાલે નહીં પેલા ને તમે એ તું લેવા આવે તો હાલ કેતો હતો કે માં પ્રસાદ ખવડાવો ખાવો છો આ હોય તો હું ખાય માં પ્રસાદ તો નેકળ હોયથી કાકડી હાલો આમ નેકળ નકર આલું છું ચાલો યાર આમ મોના નહીં હમણાં આમ નેકળ તું ખબર નહીં પડતી હે? જવાબ કરો હજી કાકડી વાકડી ખોળવા આવી ગયું છે તે તું એ રોજ આવે છે કોઈ ખાવા
અલે આ બે તો ચોય નહીં આવતા. તું દવા કરવાથી હેડ આય આલુ બીજી ખાવા હજુ ખાવા પડશે લાવો કદી હોય તો આવતો ના વાળી નો પાછો માં પ્રસાદ ખાવા આવ્યા છે જો હા જોયો છે માં પ્રસાદ આય આખા ગામમાં આ એકલું ખેતર મારું કાકડીનું વાય છે ને શાકભાજીનું વાયું અને આખું ગામ હોય ખાવા આવે છે તો પણ હાનું કાકડી કે કોઈ શાકભાજી હોત આવતા વર્ષથી તો આવું જ નહીં કશું એ જે રેગ્યુલર વાવતા હોય ને એ જ વાવવાનું આ ખોટો હું કંટાળો આ પબ્લિક ઘેર આરામ કરે અને વાયકણ મારે રખવાડું કરવાનું અને એમાં થોડી વાર વોખ મેં કહીએ ના તો જાગી ગયો તો સારું થયું તો બધું લઈ જતા તો ઊંઘવાય નહીં મળતું થોડી વારે આમ રાતે આવીને ચોરી જતા હોય તો શું ખબર પડે રાતે તો ઘેર જઉં છું ઊંઘવા આ તો આજે અપ્પા તો રવિવારનો એટલે અપ્પા કોમમાં આવી ગયો નકા આ જોજે આ બધી ચેવી ચેવી મારી વસ્તુઓ ચોરી કાકડી ફાકડી બધું આમાં વાયુ શાકભાજી ને એવું આવતા વર્ષેથી પછી જય માતાજી વાપવું જ નહીં બધા આવું આવતા હોય એવું જ વાપવાનું એટલે આપણા એકલા નહીં તો દુકાળ ના પડે ને